નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં કેવો અને ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેથી આગામી 48 કલાક માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે। આથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવી સંભાવના છે। આથી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે 15 થી 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 થી 24 ઓગસ્ટમાં આ દરમિયાન રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકો માટે રોગો આવવાની શક્યતાઓ છે। આ તરફ બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।